$50 મારો અહીંયા રિસ્ક મેનેજમેન્ટ આવે છે. હવે શું કરીશ, આને હું કન્ફર્મ બાય ઉપર ક્લિક કરી દઈશ. જેવું કન્ફર્મ બાય ઉપર હું ક્લિક કરીશ એટલે મારો ઓર્ડર અત્યારે એક્ઝિક્યુટ થઈ ગયો. જે અત્યારે તમને માઇનસ બતાવે છે તમારો સ્પ્રેડ થઈ ગયો. સ્પ્રેડનો મતલબ એવો છે આ બધી છે કરન્સી પેર છે. તો કરન્સી પેરમાં પણ ઘણા પ્રકાર આવશે, જેમ કે મેજર કરન્સી આવે, માઇનર કરન્સી આવે, પછી એક્ઝોટિક કરન્સી પણ આવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 36 ની જગ્યાએ 37 થઈ ગયું, મતલબ એને +1 પીપ્સનું મુવમેન્ટ દીધું. તો આઈ થિંક આટલું મુવમેન્ટ આમાં આવતું હોય છે. તો આ મુવમેન્ટ જે આપણે કેચ કરશું. નમસ્કાર દોસ્તો, આ ફોરેક્સ માર્કેટની સિરીઝનો બીજો વિડીયો છે. જો તમે પહેલો વિડીયો નથી જોયો તો તમે મેં આઈ બટન ઉપર વિડીયો આપી દીધો છે, ત્યાંથી તમે વિડીયોને જોઈ શકો છો અને પછી તમારા વિડીયો જોવાનો છે. તો આ વિડીયોમાં આપણે શું જોવાના છે? આ વિડીયોમાં આપણે 4 ટોપિક કવર કરશું કે કરન્સી પેર કોને કહેવાય છે, પીપ્સ શું કહેવાય છે, લોટ સાઇઝ શું હોય છે અને ક્યારે તમારે કયા ટાઈમમાં ટ્રેડ કરવો જોઈએ. માર્કેટ તો 24 કલાક માટે ખુલ્લું હોય, પણ આપણા માટે કયો ટાઈમ ફ્રેમ, કઈ ટાઈમ મહત્વનો છે, એ ટાઈમ ઉપર આપણે ટ્રેડ કરવાના છીએ. તો કયા ટાઈમમાં ટ્રેડ કરવો જોઈએ વિડીયોને તમને લાસ્ટમાં બતાવીશ. અત્યારે આપણે શરૂ કરીએ કે કરન્સી પેર શું કહેવાય છે. કરન્સી પેરની તમને વાત કરું તો સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં કે સપોઝ કે આપણો જે ઇન્ડિયાનો USD INR છે એનો ભાવ અત્યારે 86 રૂપિયા પર ચાલે છે. હવે જો આજે પહેલી કરન્સી છે એને આપણે મેઇન કરન્સી કહીશું અને બીજી કરન્સી એને આપણે સેકન્ડરી કરન્સી કહીશું. તો આગળની જે કરન્સી છે એનો ભાવ વધશે, મતલબ એ મજબૂત થશે તો ભાવ વધશે, તો મતલબ આ 86 ના 87 થઈ જશે. તો જે પાછળની કરન્સી છે એ ડેપ્રિસિએટ થઈ અને આગળની કરન્સી છે એપ્રિસિએટ થઈ. મતલબ આગળની કરન્સી જો મજબૂત થશે તો USD INR નો ભાવ વધશે, 86 ની જગ્યાએ 87 થઈ જશે. અને જો આપણી ઇન્ડિયન કરન્સી મજબૂત થઈ તો શું થશે? તો આજે INR નો ભાવ 87 રૂપિયા છે એનો જગ્યાએ 86 થઈ જશે અથવા 85 થઈ જશે. તો એનો મતલબ એવો થયો કે જે આગળની કરન્સી છે એ ડેપ્રિસિએટ થઈ, એ વીક થોડીક પડી ગઈ અને પાછળની કરન્સી છે થોડીક મજબૂત થઈ. તો આનો મતલબ ખાલી એટલો સમજવાનો છે કે આગળની જે કરન્સી છે, મેઇન કરન્સી છે, જો આનો ભાવ વધે છે તો પણ આ કરન્સીનો ભાવ વધશે અને જો આનો ભાવ ઘટે છે, મતલબ જો વીક પડે છે તો એનો ભાવ ઘટશે. તો આવી માર્કેટમાં ઘણી બધી પેર્સ હોય છે, એમાં આપણે ટ્રેડિંગ કરવાના છે. તો આને જ ફોરેક્સ માર્કેટ કહેવાય છે. તમે ઘણીવાર સાંભળ્યું હોય કે આમાં ક્રિપ્ટોમાં પણ ટ્રેડિંગ કરી શકીએ, સ્ટોકમાં પણ ટ્રેડિંગ કરી શકીએ. યસ, ડેફિનેટલી તમે કરી શકો, બટ એને ફોરેક્સ ટ્રેડિંગ નહીં કહેવાય. ફોરેક્સ ટ્રેડિંગનો મતલબ એવો થાય તમે જે કરન્સી પેરમાં ટ્રેડિંગ કરો છો એને જ ફોરેક્સ ટ્રેડિંગ કહેવામાં આવે છે. તો આપણે ફોરેક્સ ટ્રેડિંગ શીખવાના છીએ, કરન્સી પણ શીખવાના છીએ, ક્રિપ્ટો પણ શીખવાના છીએ. બટ અત્યારે તમારે એટલું સમજવાનું છે કે કરન્સી પેર કોને કહેવાય. કારણ કે કરન્સી પેરમાં આપણે ટ્રેડિંગ કરીશું તો તમને ખબર હોવી જોઈએ કેટલા પીપમાં મારે કેટલું મૂવમેન્ટ આવવાનું છે, કેટલો મારો સ્ટોપ લોસ આવવાનું છે, કેટલો ટાર્ગેટ આવવાનું છે. બટ જો તમે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડ કરશો તો તમારું એક જ ટ્રેડમાં આખું જે તમારું કેપિટલ છે વાઇપ ઓફ થઈ જશે. તો એના માટે તમારે સમજવું પડશે, શીખવું પડશે અને કમ્પ્લીટલી શીખીને પછી જો તમે ટ્રેડિંગ કરશો તો જ પ્રોફિટ થવાના ચાન્સીસ છે. તો શાંતિથી શીખો. વિડીયો થોડોક મોટો થશે તો વિડીયોને શાંતિથી જોવાનો ટાઈમ નથી, તમે રાત્રે શાંતિથી જોઈ શકો છો. બટ તમારે વિડીયોને આખો જોવાનો છે અને પછી તમારે ટ્રેડિંગ શરૂ કરવાનું છે. અને આ ચેનલમાં આખી સિરીઝ આવવાની છે ફોરેક્સ માર્કેટની. તો ફોરેક્સ માર્કેટનું આપણે એકદમ બેઝિકથી લઈને સુપર એડવાન્સ સુધીનું જોવાના છીએ. તો ચેનલમાં પણ જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો વિડીયો ગમે તો, અને જેને પણ ફોરેક્સ માર્કેટ કરવું છે બધા સાથે શેર કરી દેજો. તો દોસ્તો હવે આપણે પહેલો પોઈન્ટ જોયો કે ભાઈ કરન્સી પેર કોને કહેવાય. તો હવે કરન્સી પેરને હું તમને લાઈવ પણ બતાવીશ. તો એના માટે હું એક્સનેસમાં આવી જાય. એક્સનેસમાં જો તમારી પાસે એકાઉન્ટ નથી તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, ત્યાંથી તમે એક્સનેસ ડાઉનલોડ કરી શકો છો અને તમારું ટ્રેડિંગની જર્ની સ્ટાર્ટ કરી શકો છો. હવે તમે અહીંયા જોઈ શકો છો આ બધી છે કરન્સી પેર છે. તો કરન્સી પેરમાં પણ ઘણા પ્રકાર આવશે, જેમ કે મેજર કરન્સી આવે, માઇનર કરન્સી આવે, પછી એક્ઝોટિક કરન્સી પણ આવશે. તો આ બધી કરન્સી શું કહેવાય ને કઈ કરન્સીમાં મારે ટ્રેડ કરવું જોઈએ. તો અત્યારે જે તમારી સામે ઓપન છે એ બધી મેજર કરન્સી છે. આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દેખાશે કે મેજર કરન્સી છે. અહીંયા તમે જોઈ શકો કે એક્ઝોટિક છે અને માઇનર પણ છે. તો અત્યારે આપણે મેજર કરન્સી ઉપર ક્લિક આપીએ તો આમાં જે બધી મોટી મોટી કરન્સી જેમ કે યુરો થઈ ગઈ, પાઉન્ડ થઈ ગઈ, US ડોલર થઈ ગઈ, તો જે આવી મોટી મોટી કરન્સી છે એ બધી મેજર કરન્સીમાં આવે. તો મેજર કરન્સીમાં ટ્રેડિંગ કરવાના ફાયદા શું હોય કે આમાં વોલેટિલિટી પણ વધારે હોય અને લિક્વિડિટી પણ વધારે હોય. તો આનાથી તમને ટ્રેડિંગ કરવામાં તમને વધારે મજા આવશે. તો આની સિવાયની કઈ કઈ કરન્સીમાં ટ્રેડિંગ કરી શકો એ પણ બતાવીશ. તો હવે આપણે પીપ્સ જોઈએ કે પીપ્સ શું કહેવાય. બીજો પોઈન્ટ આપણો હતો પીપ્સ. તો પીપ્સનો મતલબ થાય કે જે પણ કરન્સી હોય, સપોઝ કે અત્યારે આ કરન્સી છે તો આ કરન્સીનો અત્યારે ભાવ $1 માથે 25 સેન્ટ અને એની પછીના જે પોઈન્ટ છે એને આપણે પીપ્સ કહીશું. સપોઝ કે એનો ભાવ 1.2538 છે. તો જે કરન્સી પેર છે એ પેરમાં તમારે સમજવાનું કઈ રીતે છે, કયા મૂવમેન્ટ ઉપર આપણે ટ્રેડિંગ કરવાના છે. જો આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોય તો આપણને ખબર હોય કે ભાઈ 100 રૂપિયાનો સ્ટોક છે, 101 રૂપિયા જશે તો ફાયદો થશે, અથવા 1000 રૂપિયાનો સ્ટોક છે, 1020 થશે તો ફાયદો થશે. પણ કરન્સી પેર $1 હોઈ શકે, $2 અને $5 પણ હોઈ શકે. બટ આમાં જે મૂવમેન્ટ આવવાનું ને ખાલી પીપમાં મૂવમેન્ટ આવવાનું. તો પીપ કોને કહેવાય સમજવું તમારા માટે બહુ મહત્વનું છે. સપોઝ કે આવી રીતે 5 ડેસિમલ લખેલા છે તો આપણે 5 ડેસિમલ નથી જોવાના. જે છેલ્લો ડેસિમલ છે કે એની પછીના જેટલા ડેસિમલ છે એ બધાને કાઢી નાખવાના છે. જે ચોથો ડેસિમલ છે, આ જે ડેસિમલ છે આને આપણે પીપ્સ કહીશું. હવે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ 1.2538 છે તો 1.2538 થઈ ગયા, મતલબ પાછળનો જો 8 છે એ 7 થઈ ગયા, તો મતલબ એક પીપનું માઇનસ મુવમેન્ટ આપ્યું. એવી રીતે સમજો કે 37 ની જગ્યાએ 39 થઈ ગયા, 1.25
39 થઈ ગયા, મતલબ કે એને 2 પીપ્સ પ્લસનું મુવમેન્ટ આપ્યું. તો આવી રીતે જે પાછળના ડેસિમલ છે એમાં જે પ્લસ માઇનસ થાય એને આપણે પીપ્સનું મુવમેન્ટ કહીએ. હવે તમને એક બીજું એક્ઝામ્પલ આપો કે સપોઝ કે 37 છે એની જગ્યાએ 1.25 અને 47 થઈ ગયા, તો શું? તો 10 પીપ્સનું મુવમેન્ટ આપ્યું છે પ્લસની સાઈડ. તો આ જે પાછળનો ચોથો ડેસિમલ છે એ આપણે યાદ રાખવાનું છે કે એના ઉપર જે મુવમેન્ટ આવે એના ઉપર આપણે ટ્રેડિંગ કરવાનું છે. કારણ કે આમાં લગભગ 5% કે 4% કે એવા મુવમેન્ટ આવવાના નથી. આમાં તમારા મુવમેન્ટ એકદમ પીપ્સમાં આવવાના. તો જે પણ ટ્રેડિંગ થવાનું બધું પીપ્સમાં ટ્રેડિંગ થવાનું છે. તો આઈ થિંક તમને સમજાવવાનું છે. હું તમને લાઈવ પણ બતાવું કે પીપ્સ કોને કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે જે પણ ટ્રેડિંગ ચાલે છે આ બધી કરન્સીમાં ટ્રેડિંગ ચાલે છે, લાઈવ ટ્રેડિંગ છે. તો આમાં જે પીપ્સનું મુવમેન્ટ આવે છે હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું, તમને સમજવામાં થોડીક વધારે આસાની પડશે. તો દોસ્તો હવે તમને લાઈવ પણ બતાવું. તો અહીં તમે જોઈ શકો છો કે અત્યારે 1.2535 તમને દેખાય છે. તો જે એક છે ડોલર છે, 25 છે સેન્ટ છે, અને પાછળના જે 36 છે એમાં ચોથો ડેસિમલ છે એને પીપ કહીશું આપણે. સપોઝ કે 36 છે, એ 36ની જગ્યાએ હમણાં 35 થશે, તો મતલબ -1 પીપ્સનું તમારે મુવમેન્ટ દીધું. તો થાય તો હું તમને બતાવું અહીંયા. તો એ તમે જોઈ શકો છો કે અહીંયા 36ની જગ્યાએ 37 થઈ ગયું, મતલબ એને +1 પીપ્સનું મુવમેન્ટ દીધું. તો આઈ થિંક આટલું મુવમેન્ટ આમાં આવતું હોય છે. તો આ મુવમેન્ટ જે આપણે કેચ કરશું એને આપણે પીપ્સનું મુવમેન્ટ કેચ કર્યું કહેવાય. તો હવે આપણે જોઈએ લોટ સાઇઝ શું કહેવાય છે, કારણ કે લોટ સાઇઝ બહુ મહત્વનો ભાગ ભજવશે. જો તમને લોટ સાઇઝમાં નહીં ખબર પડતી હોય તમે ટ્રેડિંગ કરશો તો તમે રિસ્ક મેનેજમેન્ટ વગર ટ્રેડિંગ કરવાનું. રિસ્ક મેનેજમેન્ટ વગર તમને ખબર જ છે કે લોસ જવાનો છે. તો લોટ સાઇઝ તમારે સમજવાની છે કેટલો લોટ મારે બાય કરવો જોઈએ. જો મારું કેપિટલ $100 છે તો મારે કેટલા લોટ બાય કરવા જોઈએ. જો મારું કેપિટલ $1000 છે તો મારે કેટલા લોટ બાય કરવા જોઈએ. મતલબ તમારું કેવડું કેપિટલ છે એના ઉપર જો તમે ક્વોન્ટિટી નક્કી કરશો તો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ છે, અથવા લોસ કેટલો જશે એ તમને ખબર પડશે. બટ જો તમે ગમે ત્યાં ગમે એટલી ક્વોન્ટિટી ગમે એટલા લોટ લેશો તો જ્યારે સ્ટોપ લોસ હિટ થશે ને ત્યારે કવડો સ્ટોપ લોસ હિટ થશે એ તમને આઈડિયા નહીં હોય. તો એ તમારે રિસ્ક મેનેજમેન્ટને પ્રોપર ફોલો કરવાનું છે. કઈ રીતે કરવાનું છે હું તમને બધું લાઈવ માર્કેટમાં બતાવીશ. તો એના માટે તમે જોઈ શકો છો કે ભાઈ 4 ટાઈપના લોટ આવશે. એમાં પહેલો લોટ છે સ્ટાન્ડર્ડ લોટ, બીજો મિની લોટ, ત્રીજો માઇક્રો લોટ અને ચોથો નેનો લોટ. આમાં સમજવાનું શું છે, મેં તમને જે પીપ સમજાવ્યું, તો જો 1 પીપનું મુવમેન્ટ આવે છે તો આમાં તમારે $10 પ્લસ માઇનસ થશે. મતલબ 1 પીપ ખાલી જો પ્લસ માઇનસ થયું તો $10 તમારા પ્લસ માઇનસ થશે જો તમે એક સ્ટાન્ડર્ડ લોટ લ્યો છો તો. હવે જો તમે મિની લોટ લ્યો છો તો 1 પીપના મુવમેન્ટ ઉપર $1 ડિફરન્ટ તમારે આવવાનો છે. અને જો તમે માઇક્રો લોટ લ્યો છો તો 1 પીપ ઉપર 10 સેન્ટનું તમારે મુવમેન્ટ આવવાનું છે. અને જો તમે નેનો લોટ લ્યો છો તો 1 પીપ ઉપર ખાલી 1 સેન્ટનું જ મુવમેન્ટ આવવાનું છે. મતલબ તમારું કેવડું કેપિટલ છે એના ઉપર તમારું મુવમેન્ટ અને તમારા કેટલા પ્લસ માઇનસ થશે એ ડિપેન્ડ થશે. તો કેપિટલ ઉપર તમારે કયો લોટ લેવો જોઈએ તમને લાઈવ ચાર્ટમાં બતાવીશ, કારણ કે આના ઉપર તમને એટલો આઈડિયો નહીં આવે કે મારે કેટલો લોટ લેવો જોઈએ. બટ તમને લાઈવ ચાર્ટમાં બતાવીશ તો તમને વધારે આઈડિયા આવશે કે તમારે કયો લોટ લેવો જોઈએ. એના માટે પાછા આપણે એક્સનેસમાં આવી જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બાય સેલનું અત્યારે બતાવે છે. તો આ બાય સેલમાં આપણે કઈ રીતે બાય અને કેટલા લોટ બાય કરવા જોઈએ. સપોઝ કે તમારું $100 કેપિટલ છે અને તમે એવું વિચારો છો કે મારે પર ઓર્ડર ઉપર હું $5 લોસ લઈ શકું છું, અથવા તમે એવું વિચારો છો કે મારું $1000 કેપિટલ છે તો પર ઓર્ડર ઉપર હું $50 લોસ લઈ શકું છું. તો હું તમને એક્ઝામ્પલ સાથે બતાવીશ. સપોઝ કે મારે આ ચાર્ટમાં અત્યારે મારે બાય કરવું છે તો હું અહીંયા બાય ઉપર ક્લિક કરીશ. તો અહીંયા તમારી સામે ન્યૂ બાય ઓર્ડર આવી ગયો, મતલબ આ માર્કેટ ઓર્ડર લાગ્યો. અહીં તમે જોઈ શકો છો માર્કેટ ઓર્ડર છે. બટ જો તમે વિચારો છો કે મારે આ ભાવ ઉપર નહીં, મારે બીજા ગમે ભાવ ઉપર બાય કરવું છે તો પેન્ડિંગ ઓર્ડરમાં પણ તમે આપી શકો. બટ હવે મારે સ્ટોપ લોસ રાખવો છે આ કેન્ડલની નીચે. તો જ્યારે કેન્ડલની નીચે પ્રાઇસ આવશે તો મારે લોસ કેટલો જશે એ મને ખબર હોવી જોઈએ. તો એ મને કઈ રીતે ખબર પડશે, તો એના માટે તમારે સ્ટોપ લોસ મૂકવાનો છે. તો સ્ટોપ લોસ જેવો તમે મૂકશો એટલે તમારી સામે સ્ટોપ લોસનું એ બોક્સ ઓપન થઈ જશે. હવે તમારે એને પ્લસ માઇનસ કરવાનું છે, એનાથી તમને ખબર પડશે કે મારો સ્ટોપ લોસ કેટલો આવશે. આવી રીતે તમારે સ્ટોપ લોસ પહેલાં નીચેની સાઈડ લઈ લેવાનો છે. હવે તમને ખબર પડી કે જો પ્રાઇસ આની નીચે આવશે તો મારે $2.70 લોસ જશે. તો મને એવું લાગે છે મારું રિસ્ક કેપિટલ પ્રમાણે આ થોડુંક ઓછું છે તો હું લોટ સાઇઝ ઇન્ક્રીઝ કરીશ. તો અહીંથી જો તમે લોટ સાઇઝ ઇન્ક્રીઝ કરો છો, મતલબ જો મને એવું લાગે છે મારો રિસ્ક કેપેસિટી $50 છે તો જે $20 છે ત્યાં $50 થશે ત્યાં સુધી હું લોટ સાઇઝને ઇન્ક્રીઝ કરીશ. ઓકે, તો હવે મારું તમે જોઈ શકો છો કે મારું $40 થી $50 મારો અહીંયા રિસ્ક મેનેજમેન્ટ આવે છે. હવે શું કરીશ, આને હું કન્ફર્મ બાય ઉપર ક્લિક કરી દઈશ. જેવું કન્ફર્મ બાય ઉપર હું ક્લિક કરીશ એટલે મારો ઓર્ડર અત્યારે એક્ઝિક્યુટ થઈ ગયું. જે અત્યારે તમને માઇનસ બતાવે છે તમારો સ્પ્રેડ થઈ ગયું. સ્પ્રેડનો મતલબ એવો થયો કે જ્યારે તમે ઓર્ડર બાય કરશો ત્યારે એક સ્પ્રેડ લાગશે, એને આપણે બ્રોકરેજ પણ કહી શકીએ. આપણા ઇન્ડિયન માર્કેટમાં માર્કેટ ક્લોઝ થઈ જાય પછી તમારે ચાર્જિસ લાગતો હોય, પણ તમે ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ કરશો તો લાઈવ તમારે ચાર્જ સીધો માઇનસ જ તમને બતાવવાનો છે. તો આવી રીતે તમે તમારા રિસ્ક મેનેજમેન્ટને નક્કી કરી શકો કે તમારે કયો સ્ટોપ લોસ લેવો છે અને કયો તમારે ટાર્ગેટ લેવો છે. તો હવે આપણે જોઈએ કે આપણે કયા ટાઈમમાં ટ્રેડિંગ કરવું જોઈએ. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, કારણ કે જો તમે ગમે ત્યારે ટ્રેડિંગ કરશો તો તમારી પ્રાઇસ સાઇડવેઝ જવાના ચાન્સીસ હોય. તમારે એવા ટાઈમ ઉપર ટ્રેડિંગ કરવું જોઈએ જ્યારે બે માર્કેટ ઓવરલેપ થતા હોય. તો ઓવરલેપ શું કહેવાય એ તમને બતાવું. તો જો તમે ગમે ત્યારે ટ્રેડિંગ કરો છો તો મેં તમને કીધું એમ સાઇડવેઝ જશે.
બટ જો તમે આ ટાઈમ ઉપર ટ્રેડ કરો છો, સપોઝ તમને એક બતાવું કે લંડન સેશન છે એ મોસ્ટ લિક્વિડ સેશન છે વિથ હાઈ માર્કેટ એક્ટિવિટી. મતલબ જો તમે આ ટાઈમ ઉપર ટ્રેડિંગ કરો છો 12:30 થી લઈને 9:30 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે, તો તમને હાઈ માર્કેટ વોલેટિલિટી જોવા મળશે. તો બીજી વાત કરીએ આપણે ન્યુયોર્ક સેશનની, તો ન્યુયોર્ક સેશનનો ટાઈમ શું છે? 6:30 થી લઈને 2:30 વાગ્યા સુધી તમને વધારે વોલેટિલિટી જોવા મળશે. અને ત્રીજી છે લંડન અને ન્યુયોર્કનું ઓવરલેપ થતું હોય એ 6:30 થી લઈને 9:30 વાગ્યા સુધી હોય છે, એ રાતના ટાઈમ ઉપર હોય છે. તો ધ મોસ્ટ એક્ટિવ એન્ડ પ્રોફિટેબલ ટાઈમ, મતલબ જો તમે 6:30 થી લઈને 9:30 વાગ્યા સુધી કરો છો તો મોસ્ટ પ્રોફિટ થવાના ચાન્સીસ તમને 6:30 થી 9:30 સુધીમાં રહેવાના છે. એનું કારણ છે કે જે માર્કેટ છે લંડન અને ન્યુયોર્કનું જે સેશન છે એ ટાઈમ ઉપર ઓવરલેપ થતું હોય, એના કારણે ત્યાં વધારે પડતી લિક્વિડિટી આવે અને એના કારણે વોલેટિલિટી પણ વધારે આવે છે અને એના કારણે તમને પ્રોફિટ કે લોસ થવાના ચાન્સીસ એ ટાઈમ ઉપર વધારે હોય છે. તો 24 કલાક માર્કેટ ચાલેનો મતલબ એવો નથી તમે ગમે ત્યારે ટ્રેડિંગ કરો. તમારે એવા ટાઈમ ઉપર ટ્રેડિંગ કરવાનું છે કે જ્યારે બે માર્કેટ ઓવરલેપ થતા હોય. તો આ જે મેં તમને સેશન લખ્યા સેશન વધારે પડતા ઓવરલેપ અને વધારે પડતા વોલેટાઇલ હોય છે, એના કારણે તમારે આ સેશન ઉપર ટ્રેડિંગ કરવું જોઈએ. તો દોસ્તો આ વિડીયોમાં એટલું, મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.